ભરૂચની એબીસી ચોકડીથી શ્રવણ ચોકડી બાયપાસ રોડ પર થતા ભારે ટ્રાફિક જામને કારણે શહેરના માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધ્યું। ટ્રાફિક સમસ્યા બાબતે ભરૂચના ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલર તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ માર્ગનું સર્વે કરવામાં આવ્યું હતું। ભરૂચ શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિક જામના કારણે અનેક વાહનો નગરના ઇન્ટરનલ માર્ગો ઉપર વાહનોનું ભારણ વધવા પામ્યું છે, જેને પગલે ભરૂચના ફાટા તળાવ, ઢાલથી લઈ મદીના હોટલ, મહમ્મદપુરા, બંબાખાના વિસ્તારમાં રોજબરોજ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થવા પામી છે, તેમજ ટ્રાફિકમાં હેરાન થતા લોકોની ફરિયાદ પણ ઉઠી છે। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા પણ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી સૂચનો આપવામાં આવ્યા હતા। ટ્રાફિક સમસ્યા બાબતની રજૂઆતને ધ્યાનમાં લઈ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી હરીશભાઈ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ દ્વારા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, સભ્યો સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમભાઈ કલકલને સાથે રાખી ઢાલથી લઈ મહમ્મદપુરા સુધીના 3 નાળા વચ્ચેના માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે માર્ગ સાંકડો છે તેને પહોળો કરવા તેમજ રોડ પર અડચણરૂપ જીબીના પોલને શિફ્ટ કરી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવશે। આજે ભરૂચ નગરપાલિકાની ટીમ, જીઈબીની ટીમ અને સ્થાનિક નગરસેવકો આ વિસ્તારના આ બધા સાથે મળીને મહમ્મદપુરાથી જૂના ધેડાવ સુધીનો જે માર્ગ છે, જે નવો બ્રિજ ભરૂચ શહેરના એબીસી સર્કલથી લઈને શ્રવણ ચોકડી અને બાયપાસ વિસ્તારમાં બ્રિજની કામગીરી ચાલુ છે, ત્યારે ભરૂચ શહેરના અંદર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે। તમામ ટ્રાફિક ભરૂચના બંબાખાનાથી મહમ્મદપુરા અને ઢાલ વિસ્તારના અંદર ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે, ત્યારે લોકોનો પ્રશ્ન હતો કે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય, ત્યારે આજે ભરૂચના ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અમારા વિપક્ષના સભ્યો દ્વારા આ વિસ્તારની મુલાકાત કરેલ હતી અને જે ટ્રાફિકની સમસ્યા અહીંયા દિવસે દિવસે વધતી જઈ રહી છે, ત્યારે આને કઈ રીતે દૂર કરી શકાય ટ્રાફિકની સમસ્યા, તેની માટેની આજે વિચારણા થઈ છે અને જે આ રસ્તા પરનો જે માર્ગ છે, માર્ગના અંદર જે કહી શકાય કે આસપાસનો રસ્તો છે તેને પહોળો કરવાની કામગીરી ધારાસભ્યશ્રી અને નગરપાલિકાએ આજે કીધું છે કે અમને બાંહેધરી આપેલી છે કે થોડા સમયના અંદર આ રસ્તાની પહોળો કરવાની કામગીરી શરૂ થશે અને આ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને દૂર કરવામાં આવશે। એની સાથે સાથે આજે અમે ધારાસભ્યશ્રીને એ પણ રજૂઆત કરેલી છે કે આજે ભરૂચ શહેરના અંદર શ્રવણ ચોકડીનું ટ્રાફિક અને કહી શકાય કે જે એક્સપ્રેસ વે ચાલુ થયા પછી જે વાહનો અહીંયાથી ઘણા બધા જઈ રહ્યા છે, ત્યારે રાત્રે મોડે સુધી અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે સવારથી। આવનારા દિવસોના અંદર જ્યારે રમજાન માસ છે અને એની સાથે સાથે બોર્ડની એક્ઝામ પણ શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને આ ટ્રાફિકની સમસ્યા ના નડે તેથી વહેલી તકે આ કામગીરી શરૂ થાય અને રસ્તો પહોળો થાય અને ટ્રાફિકની સમસ્યામાંથી આ વિસ્તાર કહી શકાય કે દૂર થાય તેવી અમને આશા છે।